નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે એક તમારી માટે નવી જ માહિતી લઈને આવ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર 16 નવેમ્બર નાઇજીરિયા, બ્રાઝિલ અને ગયાનાની 5 દિવસીય યાત્રા પર રવાના છે. નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં G20 શિખર સંમેલનમાં પણ સામેલ થવાના છે. મિત્રો, આ પ્રમાણે 3 દેશોની યાત્રા પર રવાના થતા પહેલા શનિવારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે નાઇજીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ ટિનુબુના આમંત્રણ પર હું પહેલી નાઇજીરિયા યાત્રા પર જઈ રહ્યો છું. વડાપ્રધાન મોદીએ પશ્ચિમી આફ્રિકામાં નાઇજીરિયાને ભારતનું સૌથી નજીકનું સાથી બતાવ્યું છે. મિત્રો, આ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારી યાત્રા ભારત નાઇજીરિયાની રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો અવસર થશે, જે લોકશાહી અને વિવિધતામાં બંનેના વિશ્વાસ પર આધારિત છે. અને વડાપ્રધાન મોદીએ અબુજા સહિત નાઇજીરિયાના અલગ અલગ ભાગોમાં રહેતા ભારતીય સમુદાયના લોકોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આ સમુદાય નાઇજીરિયાના મિત્રોથી મળવા ખૂબ ઉત્સુક છે, જેમણે મને હિન્દીમાં ઉત્સાહભર્યો સ્વાગત સંદેશો પણ મોકલ્યા છે. આવી જ માહિતી જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. અને જો પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો. સાથે પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને આવી જ માહિતી હર હંમેશ તમને મળતી રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.